હમણાં તો છે ને ગિફ્ટ ઘણા આવે સબસ્ક્રાઈબરથી. આપણે અમેરિકાથી આવ્યા હતા એ ત્યાં લઈ આવ્યા હતા. આપણે એક સબસ્ક્રાઈબરે છે ને સ્પેશિયલ કુરિયર મોકલાવ્યું. હા કુરિયર કરી દીધું. બોલો. હા ફોનમાં અમારે વાતચીત ચાલતી હોય. અને મોકલાયું શું છે ખબર? આપણે ઘર દેહી ઘર જોઈ લ્યો કુરિયરમાં મોકલાવ્યો. અને મોકલનાર હે ખંભાળી આવી ગયું હતું કુરિયરમાં. દેશી ઘર હે એમાં તો શું ઘટે. ડાયરેક્ટ ચીચોડે લેવા ગયા ને તો મને ફોન આવ્યો હતો કે તમારા હાથ હું લેતો આવું હું આજે લઈ જાજો. પછી મેં કીધું અહીંયા તો નહીં પૂગાય. પછી એની કુરિયર કરી દીધું. બાપુ એને તો બહુ ખાતો હતો એ ગોર આવો ચીચોડા. છેલ્લે છેલ્લે અમારા વિવાદ થયા ને ઈ વર્ષ નાના 22 ડબ્બા હતા. પીલવામાં 2-3 જણા મૂકતા હોય. મોરથી હતા બળદના, પછી થયા ડબલી હોય કદાચ એની ન્યાનો હોય. હા સિચોડો અહીંયા હોય. અને આપણે આ ઘર મોકલાયો ને એ ભાઈનું નામ છે પંકજભાઈ. પંકજભાઈ તમારો ઘર મૂકી એવું છે. તમારે હવે છે ને એને લાડવા ખાવા આવવું જો હે. કેવું ઘર મોકલાવું લાડવા બનાવે તો તમારે ખાવા આવવા જો. તમારા ઘરના જ લાડવા બનાવે. તમે કહ્યું તમારા ઘરના જ લાડવા તમને ખવડાવે. એટલે લાડવા ખાવા પંકજભાઈ તમારે બેસેલ આવવું જો હે. ઘર તમારો પૂગી એવો હોય એ બદલ ખૂબ ખૂબ આભાર. સવારના 9:30 થયા. છોકરા જાય છે ભણવા. બાય બાય. બાકી સવારનું રૂટીન હાલે. અંજવારી પોતા અને માં અહીંયા બનાવે છે આથણા. ખંભારી ગયા ઘરમાં લઈ આવ્યા હતા ને ઘરમાં આથણા બનાવે. જુડો જોડે થળિયા પાણી પલાળી એમ કરતા આવી મસ્ત અવડા બટકા કરી આમ આ પાણી ધોઈ હલબાટ જો મીઠું લઈ દે. હા આવી રીતે જાઓ. નકર મોરતા હે કાન્યા હું હતું તે દી ખાટલા કાથાના ખાટલામાં ઘણી જરીક રહી જાય ને તો નાના ને કાથાના ખાટલામાં ઘણી કાથા ને હિન્દ્રીનો ભરલ ખાટલો હોય તો એમાં ગહાય. હાલો ઘરમાં આથણ બનાવવા હાવ હલબા, ખવાય હલબા અને ખર્ચામાં હલબા. આથણાની સીઝન ચાલુ થઈ ગઈ. તડકોય લાગે છે. છાયા યાર ખૂનકી તમને તડકે બે હોય. હા ઓળી વેડી જાવ યાર ને. થોડુંક રહ્યું ને એમ થાય બે જગ્યાએ બિહાર ના કરવું. શરૂઆત ગરમરથી જ જાય આથણાની. હા પછી બીજા બધા આથણા થાય. પછી કેરી ને કેળા. આ કેળા હોય આ સીઝનમાં. કેળા હોય ખાઈ લેવું ને તાતા કેરી નાખવાની સીઝન આવી જાય. અમે કાલ માર્કેટમાં પૂછ્યું હતું કે નહોતી આવી હજી કેરી. હજી કે આથણા જેવી આવવાની વાર છે કે કોઈ સંભારે હાટું જોતી હોય ને તો એ કે હે બાકી આથણા જેવી હજી માર્કેટમાં નથી આવ્યું. આ 17 વર્ષ હોય કે કાં જાણે ન અટાણે તો આવવા માંડે. વધારે પૂરો ચૈતર મહિનામાં થાય. હજી ત્યાં જો આ મહિનાના એ 17-18 દી છે. ચૈતર મહિનામાં વધારે પૂરો ચૈતર વેચાકમાં આથણા થાય. પછી એમ અમારા દરિયાનું પડખેથી દેશી મીઠું લઈ આવી. પછી આથણા બનાવી ઈંડોડામાં ભરડી. ના ખમાણો તડકો.
પાણી હલબામાં રાખીને એટલે હવે કાના મોહ જેવા થઈ જાય. અમુક માણસ છે ને એ છાલું રેવા દે એમ કરે, પણ અમને ત્યાં છાલું હોય ને ના ગમે, છાલું તો ઉતારી નાખે. અમારે છે ને મહેમાન આવવાના હતા, બધી તૈયારી કરતા હતા, હું કરતા હતા, તો મહેમાનનું અટાણે મારા મહેમાન આવીએ પણ બપોર પછી આવે. આવવા પછી છે તો અમે આખા કરવા માંડ્યા. મુનાભાઈને સંઘ આવે છે જમવા 20-25 માણસનો યાત્રાળુ જાય ને મુનાભાઈને કહ્યું હા જે 10 રોટલા ઘડી દેખું દૂધનું કેવા આવ્યો હતો પરેશ ને આપણે આવે છે પાડોશી થાય ને કુટુંબ કીધું સારું લે આપણા પરેશ હમણાં હે ને ગાય બીજી લઈ આવ્યો. હાલો એ તમને વિડીયો દેખાડ્યું કઈ ફરી. તો આપણાથી રોડે જ સેવા કરવા ના જવાય, પણ અહીંયા આવ્યા તો હા જીવી લાભ લેવાય. હા આપણે ઈધર છે ને એ આપણે જેતપુર ગયા હતા ને જીતુભાઈ ભાઈદાર જીતુભાઈ ની. હા વરસ થઈ ગયો. હા ઓલે લાઈન જોવા ગયા હતા ત્યાંથી ગયા હતા, ધોરાજી ગયા હતા ને ત્યાંથી જીતુભાઈ ની ગયા હતા. મોટી આવી રીતના ભેરી લે પછી પાણીમાં તો આપણે બોરવાના જ છે, પણ તાજું પાણી બીજું નવું લઈ લે. એમાં છે ને કહેવાય ને વધઘટ થાય જ. ઓછું મીઠું હોય તો પાછું પડી જાય, વધારે હોય તો પાણી બદલાવું. અને પાણીમાં બોરી રાખી આવી રીતના ફેરવી અને પછી આખી બની છે ને પાણીની ભરી મૂકવાનું. પછી નહીં ખાવા હોય ને તો આમાંથી પાણી હોય ને એમાંથી ગરમર લઈ લેવાના, અને વધારે કોઈ મીઠું ચડી ગયું હોય ને ઝાઝારી થઈ ગયા હોય તો જે રીતે આપણા સાદા પાણી ધોઈ નાખાય, નકર એમને ખવાય. બાકી પાણી રાખવું પડે, પાણી વગર આ રહી જ ના હવે માછલી જેવા હોય. બીજું કંઈ નહીં પણ કાળા થઈ જાય. કાચના બાકી તો હે પણ પાણી વગર આવીએ નહીં એટલે પાણી નાખતા નહીં. પછી આથણ નાખી દે વધારે છે જો બુડલ હોવા જોઈએ ટૂંકમાં. આથણ હે માથે દેખાવું ના જોઈએ, બુડલ હોય ને એટલે આવી બની તો બહુ જબરી છે. ટાંકી તો 5 કિલો બરાબર તાજું આથણ પાણી બુડે બગડે નહીં. હમણાં ઘણા દિવસે છે ને ભાદરે નહોતું આવવાનું, ઘૂમરો મારવા વાવ બાંધીને ગયા તે દીને ઉનિકોમ કામ હાલતું હતું. આપણે આનું કામ હજી થોડુંક અધૂરું હે, ભરતી કરવાની છે ફરતી, અને હજી આ છે ને જમીનથી થોડીક નીચી છે. આને માથે છે ને 1 કે 2 થો ડંગણાના આવીએ એટલે એ 2 થો ડંગણાના હજી મારવાના છે. માલ સામાન તો બધું જો અહીં પડ્યો જ છે, સિમેન્ટ ને રેતી ને એ કામ હજી અધૂરું છે થોડુંક. અને બાકી હવે છે ને ખેડવાનું કામ લેવાનું છે. હજી તો બધું એમને પડ્યું છે, દવા છાંટલ હતી વલેડીની એટલે ખેડ્યું નથી, પણ હવે ટાઈમ ઘણો થઈ ગયો. હવે આપણે ખેડવું હોય તો ખેડી શકી. એટલે છે ને પારિયું મોરથી ત્યાં ફરવી ગયો છે. આદરમાં છે ને વલેડીની દવા છાંટી હતી, ઓલરેડી થઈ ગઈ છે સાફ હાવ, અને ટાઈમે ઘણો થઈ ગયો છે. હવે આને છે ને ખેડવાનું કામ લેવાનું છે. મોરથી ત્યાં પારિયું ફરવી ગયો છે, પછી ખેડ કરી. રૂંઢાના 3 વાગ્યા હે. રૂંઢો જ ના કહેવાય, એમ તો બપોર કહેવાય, અડધો બપોર ને અડધા રૂંઢા. ઉનાળો આવી ગયો હવે. આપણા મહેમાન આવવાના હતા બપોર મોર, પણ હવે બપોર પછી ફોન કર્યો હતો આવી. હજી તો આવ્યા નથી ને મહેમાનને આપણે જાણીતા જ છે, અડવાણાથી હર્ષિભાઈ ને આવવાના હે. કાલ ફોન આવ્યો હતો. આમ જોઈએ આ બધા શું કરે બે એટલે બપોર પછી મહેમાન આવવાનું કહેતા હતા. એટલે હવે લગભગ દિયાસમાં હોતે પૂગી. હાલો હવે બાપુને બધા બેહવાની વધારે મજા આવે. હા સાંજે આવે ને તો ઘડીક વાર બેહાય. હવે એને પાવ ને ખીલા બદલાવો. હાલો મહેમાનનો ફોન જ આગળ આવ્યો તો મને, એ છે ને વડતરે પૂગી આવ્યા હે કે આવી પૂગી આવ્યો આગળ 10-15 મિનિટમાં પૂગો ગઈ. હાલો આપણે જો મહેમાન આવી ગયા હર્ષિભાઈ.
અવળી ગાડી ને એકલા જ એકદમ મજા જ. પાણી છે આમાં હા મતલબ હા હા હું હાથ પગ ધોઈ નાખ મહેમાન આવે ને એટલે કંઈક તો લઈને આવે જ. બકાલું કોણ લઈએ જોઈ ત્યાં સુધી રોકાવાનું. હા કેતા નથી પણ સ્પેશિયલી તરબૂચ હાટુ થઈને આવ્યા. તરબૂચ પુગાડવા જાય ને તરબૂચ પુગાડવા. અમારે આપણાથી જવાનું નથી ને ખાવા ગયા બકાલું તરબૂચ અને સ્વીટ કેમ થાય? આમ લંબી નેલી હતી ને ડાયરેક્ટ વેંડી હતી. બાકી છે મન ડબલા મેલવા કર. હાલો ભાઈ પેલા રૂપિયા રોકડા કરો. એમ ના હાલે ને એના ગલો આપણે એમ ગોતી દે. મને બધાય ખબર હોય ગલો ક્યાં પડ્યો પણ મને ખીચામાં નથી ઉધળો કરી નાખે ગલા મોય આપી હા કરના તરબૂચ જતા કવડા લઈ આવ્યા પછી કરવું જ પડે ને ઓધડું. હમણાં તો ગિફ્ટ આવે છે ને હર્ષિભાઈ તરબૂચ ને બકાલું બધું લઈ આવ્યા ને અમારા મન્નતભાઈ ને બહુ ભાવે તરબૂચ ને. અને આપણે અહીં રસોઈની તૈયારી હાલે છે. હા રસોઈની તૈયારી હાલે ઠંડો થઈ જાય. બાબુ આ હાબુ જો લીધું કેવી મસ્ત છે બનાવવાનું હું નિહાળે લીધું મય જેવું ખોટી ને વાત આવે નહીં. હા હવે નાને ટોપિયામાં મૂકી અને ઠંડો મૂકી દી. ઠંડો કરવા રાખી દઈ. એકવાર હલાવવું પછી એ લોકો તર થઈ જાય બોલકની ઠંડો થોડોક બહાર ખાવા જાય આ ઓલા ગરમ મૂકા થાય નહીં. પગ બની ગયો એને તો થોડીક વાર હતી. ભજીયા ચટણી બનાવવું હતી મસાલો રોગો તૈયાર કરવું. ભજીયા તો આપણે મોડા બનાવ્યું ને દૂધ પાક બની ગયો ને એની પૂરી બનાવવાની બાકી છે ને ખીચડી બની ગઈ કઢી બનાવી એટલે અડધું કામ એમ કરે ને તાણ ના કરું એમ દઈ દે છે. કઢી ચડી દે ને તો તાણ હું આ સુધારી લઉં પછી દઈ આવે આ છે ને ભજીયામાં અલગ જાતના કરો હે બટેકાવાળા કરો ચિપ્સ બનાવી પછી એના ઉપર ભજીયાનો બધો લોટ ચડાવી અને એના બનાવી અલગ જાતના બટેકાના ભજીયા બટેકાના ભજીયા શું કહેવાય હિન્દીમાં પકોડે આલू के पकोड़े पकोड़े आलू के पकोड़े आलू के पकोड़े. જો માં હે ને રોટલા ઘડે હે જો પરેશભાઈને જાત્રાળુ શંખ જાય છે ને દ્વારકા હાલીને ભાવનગરનો બધા પડવા છે દાયરો એ 30-40 માણસ જમવા આવે ને તે રોટલા થોડાક મદદ કરી દઈ રોટલા બનાવીને દઈ પરેશભાઈને બધે શંખ આજની રાત્રે હે વ્યારા કરીએ ને પછી સવારે વહેલા હાલતા થાય. એટલે માં જો રોટલા ઘડે હે હા જાત્રાળુ સંઘના જો આ રોટલા બનાવી દઉં ને હા આપણા બાજરાના રોટલા ખાહે આપણાથી રોડે જ દેવા ના જવાય પણ અહીંયા આવ્યા એટલે મદદ કરાય કાં પડે હા. ચાલો બીજી બધી રસોઈ તો થઈ ગઈ છે. હવે એક પૂળિયું ને ભજીયા હે ગરમા ગરમ ખાવાના હે તે થાળીયું બધું કમ્પ્લીટ કરી બધી રસોઈ કમ્પ્લીટ રાખી અને હવે તેલ મૂક્યું જો.
આપણે વ્યારા કરી લીધા. હવે તરબૂચનો વારો. હવે નિમાનના તકલીફ છે હર્ષિતભાઈ, એને એને ખબર ખબર આવે. આગ્રહ કરજો. આપણે જો દાદા, પરબત દાદા અને કોને? નસો દાદા હા, નસુ દાદા અને બીજું બસ હું હા હર્ષિતભાઈ અરસીભાઈ એટલા હે. આપણે હે ને ભાઈએ હું ભાઈ મસાલો નાખ્યો તો ને, મસાલો મસ્ત લાગ્યો. અરે મસાલો તો બધું નાખી દે. છાલનો મસાલો ખાય બધે મારે પાણીપુરીમાં ને ઉમાં તો 10:30 થવા આવ્યા. મહેમાન હેતી આપણે બેઠા રહ્યા. હવે હુઈ જાય. મને આખું નીંદર આવે જો. હવે નીંદર આવે. આપણે હુઈ જાય હવે.